આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ વિસ્તારમાંથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે પૈકી એક ઇસમને પકડી પાડતી જાફરાબાદ ટાઉન પોલીસ। જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે. મોરી સાહેબ નાઓની જ સૂચના હેઠળ જ્યાં ગ્રીન લેબલ બ્રાન્ડની 750 મિલીલીટરની રિંગ પેક બોટલ જે 204 નંગ હતી તેની કિંમત 69,360ના મુદ્દામાલ સાથે જ જે આરોપીઓ છે તેઓને પકડી પાડવામાં આવ્યા હતા। અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા આદેશ મુજબ હાલમાં પ્રોહિબિશનની ડ્રાઈવ જિલ્લામાં ચાલી રહી છે, જે અન્વયે જાફરાબાદ ટાઉન વિસ્તારની અંદર બે ઇસમો પ્રોહીની પ્રવૃત્તિ કરે છે એવી હકીકત આધારે મારા સુપરવિઝન નીચે જાફરાબાદ ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચૌધરી અને પીએસઆઈ જે.કે. મોરીની ટીમ મોચમાં રહેલી। એ દરમિયાન જાફરાબાદ ટાઉનમાં રહેતો હિતેશ મગનભાઈ બારિયા પકડાઈ ગયેલ અને એની પાસેથી વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ 204 બોટલો મળી આવેલ, જેની કિંમત કુલ 69,360 રૂપિયા થાય છે। અને આ મુદ્દામાલ પકડાયા બાદ એની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓ જે છે એ મિતેશ ભાણજીભાઈ સિયાડનું નામ પણ ખૂનવા પામેલ છે, જે ફરાર થઈ ગયેલ છે। આ મુદ્દામાલ ક્યાંથી લાવેલ છે અને કોને આપવાનો હતો ની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવિઝન નીચે જાફરાબાદ ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચૌધરી કરી રહ્યા છે અને વિગતવાર કને આપવાનો હતો કેટલા સમયથી કરે છે તેની તપાસ ચાલુ છે।